મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। આ નવા દિવસનો સવારનો સમય કેવો છે? શું તે આનંદદાયક છે? દરરોજ દિવસે પરમેશ્વરની નવી કૃપા આવે છે। તેમની દયા તે દરરોજ સવારે નવી હોય છે। તેથી તમારે દરરોજ ઈશુને નવેસરથી જોવું જોઈએ। આપણે દરરોજ પ્રાર્થના કરીએ છીએ, આજે ન કરશું તો ચાલશે, આવું ન વિચારવું જોઈએ। તેના બદલે તમારે દિવસ માટે એક નવો આશીર્વાદ મેળવવો જોઈએ। જે આપણને દરરોજ નવેસરથી આશીર્વાદ આપે છે તે એક એવા પ્રભુ છે। આજે પણ તે તમને તે દિવસ માટે એક નવી કૃપાથી આશીર્વાદ આપશે। ઈશ્વરની ખુશીથી તમે સ્તુતિ કરીને આમ કહેતા રહો કે તમે મારી સાથે છો। આ નવા દિવસ માટે આભાર। ઈશ્વરની સ્તુતિ કરીને દિવસની શરૂઆત કરો। સારું, આજના દિવસે પ્રભુ તમારી સાથે શું વાત કરવા માંગે છે? શું તમે તે જાણવાની રાહ જોઈ રહ્યા છો? બાઇબલની અંદર એફેસીઓ 5મો અધ્યાય તેની 16મી કલમ જુઓ। સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ભૂંડા છે। તમે સમયનો સદુપયોગ કરો। સમય, ટાઈમ ખૂબ જ મૂલ્યવાન છે। આજકાલ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે અને હમણાં જે છે ભૂંડા દિવસો ચાલે છે, આમ બાઇબલ કહે છે। છેલ્લા દિવસો છે ને, આજે છેલ્લા દિવસો છે તે ખૂબ જ દુષ્ટ છે અને ભૂંડા છે। બધી જ જગ્યાએ આપણે અન્યાય વિશે અથવા પાપો વિશે, દુષ્ટતા વિશે અને જે મલિનતા વિશે સાંભળીએ છીએ કે તે ખૂબ જ વધી રહી છે। આ ઈશુના પાછા ફરવાના દિવસો છે, તે દિવસો જ્યાં દુનિયાનું અસ્તિત્વ અંત થશે। એટલા માટે આને ભૂંડા દિવસો એવી રીતે બાઇબલ કહે છે અને તેથી પરમેશ્વરના બાળકોએ આ દિવસોમાં ખૂબ જ સતર્ક અને સાવધ રહેવાની અને જાગૃત રહેવાની જરૂર છે। આપણે દિવસો ખરાબ હોવાથી સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે, આમ પ્રભુ કહે છે। તેથી આપણને હંમેશા પરમેશ્વરની હાજરીની જરૂર છે। આપણે ઈશુ સાથે રહેવાની, ઈશુ સાથે ચાલવાની જરૂર છે। આપણે ઈશુ ખ્રિસ્તનો હાથ પકડીને દરરોજ તેમની સાથે ચાલવાની જરૂર છે। તો પછી જ આ દિવસો પસાર થશે। આ ખૂબ જ એવા ભૂંડા દિવસો છે। એટલે પ્રભુ અહીં સલાહ આપી રહ્યા છે કે તમે લોકો સમયનો સદુપયોગ કરો। તેનો અર્થ શું છે? તમે સમય બગાડશો નહીં, તેના બદલે તે સમયનો સદુપયોગ કરો। જે સમય જશે પાછો આવશે નહીં। શું તમને લાગે છે જે દિવસ વીતી ગયો છે પાછો મેળવી શકો છો? નહીં। તેથી સમય બગાડશો નહીં અને તેનો સદુપયોગ કરજો। આજે તમે શું કરવાનું વિચાર્યું છે તે વિશે વિચાર કરી જુઓ। શું તમારી પાસે યોજના છે? સવારે મારે આ કરવાનું છે, બપોરે આ કરવાનું છે, સાંજે આ કરવાનું છે, આવી રીતે આ કાર્ય પૂર્ણ કરવાનું છે, મારે આ દિવસ આવી રીતે પ્રાર્થના કરવાનું છે, પ્રભુનું વચન ઉપર ધ્યાન કરવાનું છે, આ સમય બીજાઓને ઈશુ વિશે કહેવાનો છે। શું તમે તે બધું નક્કી કર્યું છે? શું તમે તે યોજના બનાવી છે? ઘણા બધા લોકો દિવસનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા જ નથી। તેઓ કેવળ સમય બગાડશે, પોતાનો સમય મોબાઈલ ફોન પર વિતાવશે અને સમય બગાડતા રહેશે, અથવા તેઓ બેસીને જ પોતાનો સમય બગાડતા રહેશે, તેનો સદુપયોગ કરશે નહીં। પરંતુ પ્રભુ કહે છે તમારે સમયને બગાડવો જોઈએ નહીં, તમારે તમારા સમયનું ધ્યાન રાખવું જોઈએ। કેટલાક લોકો મારી પાસે મારા સમયનો 1 કલાક માંગશે। હું કહીશ 1 લાખ રૂપિયા માંગશો તો હું ખુશીથી આપી દઈશ, પરંતુ 1 કલાક આપવું ખૂબ જ મુશ્કેલ છે। ઘણું બધું કામ બાકી છે, પ્રાર્થના કરવા, સેવા કરવા માટે ઘણું બધું છે। હું સમય બગાડી શકતો નથી। પ્રભુના બાળકો, તમારા જીવન વિશે તમે વિચારો। જો તમે તમારો સમયને બગાડો છો તો તે પાપ છે, તમારે તે સમજવું જોઈએ। તમારે તમારા સમયનું આયોજન કરવું જોઈએ, યોગ્ય રીતે કરવું જોઈએ। પ્રાર્થના માટે સમય કાઢવો જોઈએ, વચનનું ધ્યાન કરવા માટે સમય કાઢવો જોઈએ, પરિવાર માટે સમય કાઢવો જોઈએ, તમારે તમારા બાળકો માટે સમય કાઢવો જ જોઈએ, તમારા વ્યવસાય માટે તમારે સમય કાઢવો જોઈએ, તમારા કાર્ય માટે અને બીજાઓને ઈશુ વિશે કહેવા માટે સમય કાઢવો જોઈએ। જો તમે તમારા સમયનું આયોજન કરો છો, તે મુજબ કાર્ય કરો છો, તો તમે ખુશ અને આશીર્વાદિત બની શકો છો। નહીંતર જ્યારે તમે પાછળ ફરીને જોશો, સમયનો બરબાદ થતા જોશો અને તેથી સમયનો સદુપયોગ કરો, આમ પ્રભુ કહી રહ્યા છે। આજે પણ તમારે સમયનું આયોજન બનાવવું જોઈએ, યોગ્ય રીતે કાર્ય કરવું જોઈએ અને તેથી આજે તમારા જીવન વિશે વિચારો। આજે તમે શું કરવાના છો તે વિશે વિચારો અને દરરોજ પ્રભુ સમક્ષ તે કાર્યને મૂકો। હે પ્રભુ, હું આજે આ કાર્ય કરવાનો છું, આમાં તમે મને મદદ કરો, મને તમે માર્ગદર્શન આપો અને કૃપા આપો। તમારે દરેક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને દરેક કાર્ય પૂર્ણ કરવાની જરૂર છે। પ્રભુ તેના માટે કૃપા આપશે। જેમણે પોતાનું સમય આયોજન કર્યું નથી, પ્રભુ તમને કેવી રીતે મદદ કરશે? તેથી સવારે ઉઠતાની સાથે જ તમારે વિચારવું જોઈએ કે દિવસથી રાત તમારે શું કરવાનું છે। જો તમે તેનું આયોજન કરો છો, પ્રભુને સમર્પિત કરીને તમે પ્રાર્થના કરો છો, દિવસના અંતે બધું સારી રીતે પૂર્ણ થઈ જવાનું છે। તે કેવળ આપણને ખુશ કરશે। હું આ રીતે જ યોજના બનાવું છું। સવારે ઉઠતાની સાથે વિચારું છું કે શું કરવાનું છે,
પ્રાર્થના કરવાનું છે, સુવાર્તા વેચવાની છે, રેકોર્ડિંગ કરવાનું છે, કેટલાક આત્માઓને મળવાનું છે, ઓફિસનું અન્ય કામ કરવાનું છે, સેવામાં યોજના બનાવવાની છે અને લીડર્સ લોકોને મળવાનું છે. હું આ બધું પ્રભુને કહીશ અને તે વિશે પ્રાર્થના કરીશ. દરેક કાર્ય તેના સમયે સારી રીતે પૂર્ણ કરવા માટે કૃપા માંગીશ. બધું સમાપ્ત થશે. તમારી બાબતો પ્રભુ પાસે લઈ જાઓ. દરરોજ પરમેશ્વરની હાજરીમાં જઈને બેસી જાઓ. દિવસની યોજના તેમના ચરણોમાં મૂકો. તમે પ્રાર્થના કરો પછી સમયનો બગાડ થશે નહીં. તે બધું સંપૂર્ણ રીતે સમય પણ પૂર્ણ થશે. કેટલાક સમયે જુઓ, મારે એક જ દિવસમાં 3 દિવસનું કામ કરવું પડે છે. મારે 4 થી 5 સંદેશ એટલે લાંબો સંદેશ રેકોર્ડ કરવો પડે છે. મારે 6 થી 7 અન્ય સંદેશાને રેકોર્ડ કરીને પહોંચાડવા પણ પડે છે. ક્યારેક લોકોને મળવા પડે છે. તે લોકો માટે પ્રાર્થના કરવા જવું પડે છે. જો હું સવારે આ બધું વિચારું કે આજે આટલા બધા કામ કરવાના છે તો હું આશ્ચર્ય પામીશ કે તે તો 3 દિવસનું કાર્ય લાગે છે. પરંતુ જો હું પ્રભુને પ્રાર્થના કરીશ, મને આ બધા કાર્ય પૂર્ણ કરવાની કૃપા આપો આમ કહીશ, મને તે સંપૂર્ણ રીતે કરવામાં મદદ કરશે અને હું ઝડપથી જેટલા પણ કાર્યો છે તેને પૂર્ણ કરી નાખીશ. સાંજ આવે ત્યાર સુધી હું ખૂબ જ આનંદિત થઈ જાઉં છું. પરમેશ્વરને શરણાગતિ આપો, તેને પરમેશ્વરની હાજરીમાં મૂકો અને તેમની સલાહને તમે સ્વીકારી લો અને પછી આગળ વધશો તો તમે તમારો સમય બિલકુલ બગાડશો નહીં અને પ્રભુ આશીર્વાદ આપશે. હે પ્રભુ, મને સમયનો સદુપયોગ કરવા માટે મદદ કરો. હું સમય બિલકુલ બગાડું નહીં તેવી મને કૃપા આપો પ્રભુ. આ દિવસ દરમિયાન મારી સાથે રહો અને મારા બધા કાર્યો પૂર્ણ કરવામાં મદદ કરો. ઈશુના નામમાં હું પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.